દબાણો પર દાદાનું બુલડોઝર। તો દેવભૂમિ દ્વારકામાં જ્યાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। બેટ દ્વારકામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન। બાલાપર વિસ્તારમાં 70 જેટલા બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યા। ગૌચરની જમીન પરના દબાણોને દૂર કરી દેવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી। કરોડોની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરી દેવામાં આવી છે। સુરક્ષાના કારણોસર બેટ દ્વારકા મંદિર જવાની દર્શનાર્થીઓને મનાઈ કરી દેવામાં આવી। સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। बेट द्वारका में जो डेवलपमेंट के प्रोजेक्ट्स है इनको ध्यान में रखते हुए नगर पालिका ने तकरीबन पिछले 15 दिन में 250 नोटिसेस जो है वो अलग अलग जगह पे दी थी। उस नोटिसेस के मुताबिक द्वारका का जो लाइट हाउस है वहाँ पर तकरीबन 150 स्क्वायर मीटर की ज़मीन जो है गवर्नमेंट की ज़मीन जो है उसको खाली करवाया गया है, जिसकी वैल्यू तकरीबन 1.5 करोड़ है। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં જ્યાં ગૌચરની જમીનો પર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 70 જેટલા બિનઅધિકૃત બાંધકામોને તોડી પાડવામાં આવ્યા। જ્યાં સુધી સંપૂર્ણ દબાણ દૂર ન થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે। સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં થઈ રહી છે। લગભગ 1000 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો। તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। દર્શનાર્થીઓને બેટ દ્વારકા મંદિરમાં જવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે। इसमें लॉ एंड ऑर्डर शांति व्यवस्था बनी रहे, इसके हिसाब से पुलिस के लगभग 1000 जितने अलग अलग अधिकारी और कर्मचारी इसमें इन्वॉल्व हैं। इसमें एसआरपी एमटीएफ के जवान भी हैं। ओवरऑल जो है दरियाई भाग से कोई इशू ना हो, इसके लिए दरियाई पेट्रोलिंग भी पुलिस बोर्ड द्वारा करने में आ रही है और बाकी ड्रोन पेट्रोलिंग भी हमारी चालू है। ઉલ્લેખનીય છે કે અગાઉ બેટ દ્વારકા, હર્ષદ, નાવદરા, ભોગાત બંદરે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। હવે બેટ દ્વારકાના વધુ ગેરકાયદે દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। લગભગ 250 જેટલા આસામીઓને આ માટે તંત્ર દ્વારા 3 જાન્યુઆરીના રોજ નોટિસ આપી દેવામાં આવી। બીજી નોટિસ 7 જાન્યુઆરીએ અપાઈ। 8 તેમજ 9 જાન્યુઆરીએ જન સુનાવણી હાથ થઈ અને ત્યારબાદની કામગીરી પણ થઈ। હાલ તો બેટ દ્વારકા મંદિર ખુલ્લું છે। તો બુલડોઝર કાર્યવાહી પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે ગેરકાયદે દબાણો નહીં થવા દઈએ। બેટ દ્વારકા સાથે દેશભરના લોકોની આસ્થા। બેટ દ્વારકામાં કોઈ અતિક્રમણ નહીં ચલાવી લેવાય। આસ્થા અને સંસ્કૃતિની રક્ષાની જવાબદારી અમારી છે।